એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ જેતપુર પંથકના ખેડૂતો પર વીજળીનું સંકટ ઘેરાયું છે, જેમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ વચ્ચે જૂની સાંકળી સહિતના ગામોમાં પૂરતો પાવર ન મળતો હોવાના આક્ષેપ થયા છે, જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરી છે। જેતપુર તાલુકાના જૂની સાંકળી, પેડલા અને મંડલિકપુર ગામના ખેડૂતો હાલ વીજળીની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। આ ગામોને પંચનાથ ફીડર મારફતે વીજ પુરવઠો આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને નિયમ મુજબ પૂરતા 8 કલાક વીજ પુરવઠો મળતો નથી અને દિવસ દરમિયાન કટકે બટકે માત્ર 3 થી 5 કલાક જેટલો જ પાવર મળી રહ્યો છે। હાલ વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે પિયતની સખત જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોના મહામહેનતે વાવેલા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ અરવિંદભાઈ વાલાણી છે, ગામ જૂની સાંકળી। હું હાલમાં ઉપસરપંચ છું જૂની સાંકળી ગામનો। અમારી રજૂઆત પીજીવીસીએલને એ છે કે જૂની સાંકળી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે। પંચનાથ ફીડરની અંદર પેડલા, જૂની સાંકળી અને મંડલિકપુર 3 ગામ આવેલા છે। 3 ગામની અંદર અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકળી ગામના, તો જૂની સાંકળી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે, તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે, જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે। દરેક ખેડૂતને થોડું પાણી છે, તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે। વરસાદની અછતને હિસાબે એ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, ભાઈ થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીક પાકી જાય, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન અમારો હલ નથી થતા। આજે પીજીવીસીએલને આવેદનપત્ર આપવા આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પૂરતા પાવર માટે તેઓ દ્વારા અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ ગોપાલભાઈ લાલજીભાઈ આસોદરિયા, મારું ગામ જૂની સાંકળી। આ વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે, એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ। આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને, પૂરો જવાબ આપતા નથી। ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી। અહીંયા આટલી બેદરકારી છે, અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય, તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો। તો અમે ખેડૂત બધા આ પાવડા લઈને રાત દી ત્યાં બેઠા હોય વાડીએ, પાવરની વાટ જોઈને કે હમણાં પાવર આવે। અટાણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિમાં છે। 8 દિવસથી આ કોઈએ પાયું નથી, એક તો વાડીઓમાં પાણી પૂરતા આવ્યા નથી। આ દુષ્કાળ જેવી સ્થિતિ છે, તો અમારે ખેડૂતને ક્યાં જવાનું? અડધો પાક અમારો નિષ્ફળ જાય તો એની જવાબદારી કે નહીં? પીજીવીસીએલ વાળા અમને પૂરો પાડી દે। આ ખેડૂતને અમે રજૂઆત કરી છે, ઓલાને ફોન કરી કે અમને ઓલાને ફોન કરો, ઓલાને ફોન કરી કે તમે ઓલાને ફોન કરો। હવે અમારો પાક આ નહીં વીજળી પૂરી મળે તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે। અમારી માંગ પૂરી છે કે અમને વીજળી 8 કલાક પૂરી આપો। 10 કલાક નો આપો તો કાંઈ નહીં, પણ 8 કલાક તો આપો તમે। આ સરકાર બધી 10 કલાક વીજળીની એમ કે છે, 10 કલાક આપો ખેડૂતને, એને બદલે અમને 8 કલાક નહીં 5 કલાક જ આખો દીમાં વીજળી મળે છે, તો અમારે શું કરવાનું? અમને પૂરી વીજળી આપો, બીજું કાંઈ નહીં। અમારી એક જ માંગ છે, અમારે 8 કલાક પૂરો પાવર આવવો જોઈએ। આખરે વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા જૂની સાંકળી, પેડલા અને મંડલિકપુર સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જેતપુર પીજીવીસીએલ નાયબ ઇજનેર કચેરીએ પહોંચ્યા હતા, તેમજ ખેડૂતોએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક, નિયમિત અને પૂરતો 8 કલાક વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી। ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।